એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું ફરસાણ રેસીપી બનાવવા જઈ રહી છું અને આ ફરસાણ છે ભાખરવડી. તો તૈયાર છો ને તમે લોકો મારી સાથે ભાખરવડી બનાવવા માટે? તો ભાખરવડી બનાવવા માટે પહેલાં મસાલો તૈયાર કરીએ. તો તેના માટે ધાણા, જીરું અને વરિયાળી આ ત્રણેયને ધીમા તાપે શેકી લઈશું. ત્રણેય સરખી માત્રામાં લેવાનું. શેકાવા આવે એટલે સફેદ તલ લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને તલને પણ સારી રીતે શેકી લઈએ. હવે તેને એક ડીશમાં કાઢી લઈએ અને ઠંડુ થવા માટે એક સાઈડ રાખી મૂકીએ. હવે લોટ બાંધી લઈએ. તો મેંદાનો લોટ લીધો છે અને થોડો લીધો છે ઘઉંનો લોટ. તમે ઈચ્છો તો ખાલી મેંદાનો લોટ પણ લઈ શકો છો. હવે તેમાં નાખીશું 2 ચમચી જેટલો ચણાનો લોટ. ત્યારબાદ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે લઈશું ઘી. સારી રીતે મિક્સ કરી દઈએ અને મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે, એટલે કે મુઠ્ઠી વાળીએ અને લોટનો શેપ એમ જ રહે તેવું મોણ લેવાનું છે. થોડું ઘીની જરૂર લાગે છે તો થોડું નાખીએ. હવે પાણીથી લોટ બાંધી લેવાનો અને લોટ રોટલીના લોટ જેટલો નરમ બાંધવાનો. હવે લોટને 15 મિનિટ માટે સાઈડ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ. હવે જે શેકેલા ધાણા, જીરું અને વરિયાળી ને તલ છે તેને લઈએ. ત્યારબાદ તેમાં નાખીએ છીણેલું કોપરું. ત્યારબાદ નાખીશું ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું. ત્યારબાદ નાખીશું હળદર. હવે નાખીએ મરચું. મરચું પણ તમારી મરજી પ્રમાણે, એટલે કે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે લેવું. હવે આમાં અત્યારે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ મેં નાખ્યો નથી. હવે આને ક્રશ કરી લઈએ. હવે લોટને તેલ નાખીને થોડું મસળી લઈએ. હવે થોડો લોટ લઈને તેની રોટલી વણી લઈએ. ત્યારબાદ તેના પર લગાવીશું ગોળ અને આંબલીની ચટણી. ત્યારબાદ તૈયાર કરેલો મસાલો તેને સારી રીતે ફેલાવી દઈશું. હવે તેનો રોલ વાળી લઈએ. રોલ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ ચપ્પુથી નાના પીસમાં કટ કરી લઈશું. પીસ પણ તૈયાર થઈ ગયા છે. હવે તેને ગરમ તેલમાં તળી લઈએ અને ધીમા તાપે જ તળીશું, જેથી અંદરથી સારી રીતે તળાઈ જાય અને ક્રિસ્પી પણ થાય. અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના. ભાખરવડી તૈયાર થઈ ગઈ છે. મારી આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવજો.